આવી સ્થિતિની અંદર બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર એક પરંપરાથી ચાલ્યો આવે છે. એના ઉપર મને લાગે છે કે આ બધું ગ્રંથોના વાંચન અને એનો પ્રચાર ન હોવાને કારણે એક શંભુ મેળો આપણે ત્યાં ઉભો થઈ ગયો. જીવન જ સોનું બની જાય અને એ પણ ભૌતિક આકારમાં સોનું બની જાય તો મુસીબત ઊભી થાય. ત્યારે આની પારસમણી એક ઉપમા આપેલી છે આમાં કે પારસમણી એટલે મહદ અથવા ભગવતીનો સંગ, અને એનાથી તલવાર એટલે કે આપણે લોઢો છીએ તો આપણો આકાર સોનાનો તો થઈ ગયો, કંચન બની ગયા, સોનું બની ગયા. ભગવતીનો સંગ મળ્યો એનું નામ જ સોનું. હવે ભગવતીનો સંગ પ્રાપ્ત થઈ જાય છતાં પણ 3 પ્રકારના અવગુણો જે છે એ જાતા નથી. 3 પ્રકારમાં એક તો માર એટલે હૃદય, એક ઈગો આપણો હોય, અહંકાર. કે અહંકાર હંમેશા એકલો વ્યક્તિ અહંકારનો આનંદ નથી લેતો. પોતાનો જે ઈગો હોય છે એના માટે બીજાની જરૂર પડે છે આપણને. આજે કંઈક પણ આપણને આવડતું હોય, કંઈક જાણકારી હોય આપણી, છતાં એ જાણકારી આપણી બીજાની સામે રજૂ કરીએ ને એ વાહ ના કરે તો એ જાણકારીનો આનંદ, જાણકારીના અહંકારનો આનંદ આપણે નથી લઈ શકતા. પછી કોઈ ઘડિયાળ સારી આપણે લાવ્યા હોય, કોઈ સારો ટીવી સેટ લાવ્યા હોય, કે ઘરની અંદર કોઈ બહુ જ કિંમતી ફર્નિચર લાવ્યા હોય, એ કોઈ મહેમાન આવે તો આપણે એને બતાડીએ જો આ ફર્નિચર હમણાં 5000 પાઉન્ડમાં ખરીદવું, આટલા પાઉન્ડમાં ખરીદવું. આપણા એક પ્રકારનો અહંકાર જે છે ને એ હંમેશા બીજાની પાસે આપણને એને એટ્રેક્ટ કરવા ચાહીએ છીએ. એ જે અહંકાર છે જુદા જુદા ફોર્મમાં આવે છે. અને એક અહંકાર માટે એમ પણ કહેવાયું છે કે એ એક આધાર છે, બેસવાનું આસન છે. જેટલા પણ દુર્ગુણો અનેક હોય છે એને 6 પ્રકારે આપણે સમજીએ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. મત્સર એટલે ઈર્ષા. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આને બેસવાનું આસન મળે છે એટલે એ આવે છે. અને એ આસન અથવા ખુરશી કયો એ અહંકાર છે. એટલે બીજા માર્ગોમાં એવી સાધનાઓ બતાવી છે કે જે અહંકારને ગાળે. એ સાધના કરતા કરતા અહંકાર ગળી જાય ત્યારે પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરની જે મનોવૃત્તિ છે આપણી એનાથી છુટકારો થાય. અને આપણા ભક્તિ માર્ગની અંદર પ્રારંભ જ એ અહંકારના સમર્પણથી થાય. એટલે આ માર્ગની અંદર પ્રામાણિકપણે શરૂઆત આપણી થઈ હોય કે થાય તો એ અહંકારના સમર્પણથી થાય છે. અને એ આપણે બ્રહ્મસંબંધ દ્વારા જે કંઈ આપણે સમર્પણ કરીએ છીએ એમાં અહમનું જ સમર્પણ છે. અને જ્યાં અહમ છે ત્યાં ભેગું મમ જોડાયેલું છે, અહંતા મમતા જેને આપણે કહીએ. એટલે આપણું મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કીધું એ મમનું સમર્પણ છે. અને કૃષ્ણ તવાસ્મી કહી દીધું બ્રહ્મસંબંધથી, એ આપણા અહમનું સમર્પણ છે. એટલે જે માર શબ્દ વાપર્યો છે આમે કે તલવારના આ અવગુણો નથી જાતા, ભગવતીનો સંગ મળી જાય તો પણ એ માર જે છે એ આપણો અભિમાન છે. એનું એક પેલું ફોર્મ થયું. એક જળ પાણી છે એ પ્રવાહના રૂપમાં છે પાણી, એ પછી એ ઘટ્ટ બની જાય, બરફ જેમ થઈ જાય છે પાણીનું. એ એની ઘનાવસ્થા કહેવાય. એ ઘટ્ટ બની જાય એ ધાર, અને જે આકાર છે એ આકાર જયારે આપણું અહમ એટલું બધું દ્રઢ બની જાય
કે એને પીગળાવવું અથવા પીગળવું મુશ્કેલ બની જાય એવી એની એક સ્થિતિ થઈ જાય છે, સ્ટેટસ. સાધારણ રીતે વાત કરું છું કે ભગવદીયનો સંગ થાય છતાં પણ આપણા અહંકારને સમર્પિત કરીને સંગ કરીએ તો એ સંગ ફળે. પરંતુ એ અહંકારનું કેવલ વાણીથી સમર્પણ કરી દઈએ, પરંતુ મનથી એ અહંકારનું ચિંતન જો થતું રહેતું હોય કે આપણને સતાવતું રહેતું હોય તો ભગવદીના સંગ છતાં પણ જે આપણા સ્વભાવની અંદર જે વક્રતા રહેલી છે ને એ આપણને આડી આવે. એટલે આ અહંકારના 3 ફોર્મ છે. એક સાધારણ, એ પછી ધીરે ધીરે મધ્યમ અવસ્થાએ પહોંચે અને પછી જયારે એકદમ જળ બની જાય છે પછી એને દૂર કરવું બહુ આકરું પડી જાય છે. અને એ દૂર કરવા આપણા પ્રભુ કૃપા કરે તો એ આપણે એ દૂર કરવા માટે એને પરિશ્રમ આપવો પડ્યો, એ એક એની અંદર વાત આવી જાય છે. પરંતુ જો એને સંગ કરનાર અહંકારનું સમર્પણ કરી દે તો એમને એ પરિશ્રમ લેવો ના પડે આપણા અહંકારને દૂર કરવા માટે, અને એ ના લેવો પડે તો ત્યાંથી જ આપણી શરૂઆત થઈ જાય ભગવદ રસની અનુભૂતિ. ભગવદ રસને લૂંટવાની, માણવાની શરૂઆત જો ન થતી હોય તો એમાં આ અહંકારના 3 ફોર્મ જ આવે. અને એને બીજી રીતે આ ત્રણેયને જુદા જુદા પાડીને આપણે વિચારીએ તો કાલ, કર્મ અને સ્વભાવ આ 3 વસ્તુ છે. માર શબ્દથી કાલ સમજવાનો. કાલ એટલે સમય જ આપણને ના મળે. બીજા બધા કામોમાં સમય મળે પરંતુ આના માટે સમય આપણને પ્રતિબંધક થાય, પછી સમય વિપરીત થાય. એની અંદર આપણને એવો ઉદ્વેગ પેદા થઈ જાય કે જે ઉદ્વેગને કારણે આપણે રસને ના માની શકીએ. એટલે એ કાળ. પછી ધાર જે છે એ કર્મ છે કે આપણી ક્રિયાની અંદર જે કઈ અશુદ્ધિઓ કે જે કઈ વિપરીતતા રહેતી હોય એ નડે. અને ત્રીજો આકાર, એ આકાર કે સ્વભાવ. એટલે મહાપ્રભુજીએ કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણે નડી ના શકે એવી એક ભક્તિની શક્તિ કૃપા બળથી આપણે પ્રગટ કરી શકીએ છીએ. અને એ શક્તિ પ્રગટ થાય તો કાલ પણ આડો ના આવે, કર્મ પણ ના નડે અને સ્વભાવ પણ બાધક ના થાય. મહાપ્રભુ ગ્રંથોમાં ગુસાઈજીએ એ આચાર્યોએ કહ્યું છે, એમાં મહાપ્રભુજીએ સેવાફળ નામના ગ્રંથની અંદર કહ્યું છે કે ફલમ વા અધિકારો વા ન કાલ અત્ર નિયામક. કે પુષ્ટિ માર્ગ જે છે એ પ્રભુની કૃપા ઉપર આધારિત માર્ગ છે. એટલે આ માર્ગની અંદર જે પ્રવેશ કરે એને કાલ બાધા નથી કરતો, કાલની નડતર એને નથી થતી. એનું કારણ શું છે કે આપણી પકડ ભગવાનની હોય, પ્રભુની આપણી પકડમાં પ્રભુ હોય, અથવા આપણે એવી જાતની ભક્તિ કરતા હોય કે જેમાં આપણે જ પ્રભુને પકડી રાખીએ છીએ, એવી જાતની એને પકડી નથી રાખી શકતા, બહુ જોર લગાડીએ છીએ પરંતુ નથી પકડી રાખી શકતા, તો કાલ આપણને બાધક થઈ શકે. પરંતુ અહીં પુષ્ટિ માર્ગમાં તો પ્રભુએ આપણને પકડ્યા છે, વરણ એને કર્યું છે. એટલે કાલ જીવને બાધા કરી શકે, પ્રભુને બાધા ના કરી શકે. અને જો પ્રભુને બાધા કરતો હોય તો એ પ્રભુ જ ના કહેવાય. કાલ બાધા કરતો હોય તો એ પ્રભુ જ ના કહેવાય. એટલે ફલ આપવું છે પ્રભુને તો એ એવું બાનું નહીં કાઢે કે આ કલિકાલ છે એની અંદર તમારામાં આટલા બધા દોષો ભરેલા છે એટલે હવે તમને ફલ નથી આપવું મારે, એમ પ્રભુ નથી કહેતા. પ્રભુ તો ફલ આપવા માગે છે અને જે દોષોની ગણના છે
એ તો બ્રહ્મ સંબંધ પહેલાની આપણી અવસ્થા એને યાદ કરીને કહેવામાં આવે છે. મહાપ્રભુજી કહે છે કે તમને કોઈ કાલે આમાં આવી ગયા અને પછી એની અંદર ગતિ ન થતી હોય તો ગભરાવમાં. એ કહે છે કે સમર્પણાદહમ પૂર્વમ ઉત્તમમ કિમ સદા સ્થિતિ. તમે એમ વિચાર કરો કે તમે સમર્પણ નતું કર્યું, બ્રહ્મસમન નતું લીધું, એટલે ભૂતની જેમ બ્રહ્મસમન લઈને પછી બાય બાય કરીને વયા ગયા હોય એની વાત નથી. પણ કાંઈક એને એની ગંભીરતાનો ખ્યાલ છે કે આ એક મોટી ઘટના ઘટી રહી છે, મારા જીવનનું એક પરિવર્તન થઈ રહ્યું છે, એવું સમજીને અથવા તય ના લીધું તો પછી એને એવો વિચાર આવે. એના માટે આ વાત તરત જ એને સ્ટ્રાઇક કરે કે કાલની કોઈ નડતર જયારે મારો સ્વીકાર કર્યો પ્રભુએ, જયારે નડી નથી, પ્રભુએ સ્વીકાર કરવામાં માની નથી, અને એની પહેલાની મારી સ્થિતિ હતી કે જયારે મેં નિવેદન નતું કર્યું, એની પહેલાની સ્થિતિ ને નિવેદન થયા પછીની મારી સ્થિતિ, એ બેની કમ્પેરિઝન કરશો તો તમને એમ લાગે કે નહીં આપણે અપલિફ્ટ થયા છીએ. જે આપણે એમ માનીને બેસી જાય કે હવે તો આપણે કીચડમાં જ છીએ, કે નહીં, તમે કીચડમાં નથી, એમાંથી તો પ્રભુએ કાઢ્યા છે. જે ગઈકાલે જે હરિરાયજીનું પદ હતું એમાં પણ એ વાત કયા અનુસંધાનમાં આવે છે? જે દોષોની એમાં હરિરાયજી ઉપદેશ નથી આપતા કે તમે આવી રીતે દોષોનો વિચાર કરો. એમાં હરિરાયજી પોતાનું નિખાલસ હૃદય પ્રગટ કરે છે કે એમને પોતામાં અનેક ગુણો અને અનેક ભક્તિનો સ્વાદ મળતો હતો, છતાં પણ એને એમ થતું હતું કે ઓ આ તો સાગર છે, એમાંથી એક બુંદ જ મને મળી, અને એ વધારે મળે એવી અભિલાષા હોય અને એ ના મળતું હોય તો હૃદયમાં પોતે જ પ્રભુની સામે એક પુકાર કરી રહ્યા છે કે હજી શું મારા દોષોને તમે, અથવા વ્યંગ કરી રહ્યા છે કે તમે તો કહ્યું કે તમારા દોષોને સામે જોઈશ નહીં, અને શું હવે તમે તમારા ધર્મ છોડી દીધા છે? કંઈક એવો ઈશારો એની અંદર હોય છે. એટલે કાલની નડતર નથી. પછી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કાલ અયમ કઠિનોપી. કાલ કઠિન છે. કઠિન એ માટે થાય કે માણસ મેજોરિટીને જોઈને એને કંઈક કરવા ચાહે છે. કંઈક સમાજ જોયે તો તમને એમ થાય કે આ બધા આમ કરી રહ્યા છે તો આપણે પણ આમ કરીએ. વ્યક્તિગત પોતાની વિચારધારા કે ઉપજ તો પછી પ્રગટ જયારે થવાની હોય ત્યારે થાય, પણ આપણે જયારે શરૂ કરીએ છીએ ત્યારે મેજોરિટી જોઈએ છીએ. આજે લંડનમાં આટલા વૈષ્ણવો છે તો એને જોઈને એને કોઈ બ્રહ્મસમન લેવાની ઈચ્છા કરે, પણ રશિયામાં કેમ કોઈને ઈચ્છા નથી થતી? ત્યાંથી કોઈ સેવક થયો હોય એવું હજી સુધી સાંભળ્યું નથી, ભલે આપણા ઇન્ડિયન વસતા હશે ત્યાં, પણ ત્યાં એક મેજોરિટી આપણે જોઈએ ને, એને જોઈને આપણે ઓલું થાય. એ કાલની કઠિનતા છે કે મેજોરિટી એવી જ છે કે જે બહિર્મુખ લોકો જાજા છે. એટલે તો એ કઠિનતા આમાં નથી નડતી કે કોઈ અમેરિકાથી આવીને પણ કોક એવો હોય, લાખો કરોડોમાંથી એકાદ બ્રહ્મસમન લઈ લે. અહીં પણ મેં જોયું કે એક અંગ્રેજે બ્રહ્મસમન લીધું અને એ બહુ આનંદથી બધું અનુસરણ કરી રહ્યો છે. એટલે ગમે એવો કઠિન કાળ હોય, શ્રી કૃષ્ણ ભક્તાન બાધત રસો વૈસ પૂર્ણ પરબ્રહ્મ, એને અથવા એને અનુસરણ કરનાર, એનું શરણે જનાર, એને સમર્પણ કરનારને કાલ બાધક નથી થતો. અને એનો પ્રત્યક્ષ પુરાવો છે કે આ કલિયુગની અંદર જ 84,252 વૈષ્ણવ અને મહદ ભગવતીઓ થયા. એ કોઈ સતયુગમાં કે દ્વાપર યુગમાં નથી થયા. અને આજે જે કાલની વાત કરીએ છીએ કે અસુર લોકો વધારે છે, જો આપણે આ બધી કથા સાંભળી હોય તો એમ લાગે કે એવા અસુરોનો ત્રાસ ત્યારે પણ હતો, કદાચ અત્યારે નથી, એટલો બધો ત્રાસ છે. એટલે કાલની કઠિનતા કેવલ કૃપા માર્ગની અંદર જ એ કાલની નડતર ન થઈ શકે. કૃપા માર્ગની અંદર આવી ગયા એટલે કાલનો વિક્ષેપ ગયો, એટલે જે માર છે એ વયું જાય. પછી ધાર કર્મ. કર્મ આપણે કરીએ, દરેક કર્મ કરીએ એમાં બે વસ્તુ રહેલી છે, એક ભોગતા ભાવ અને એક કર્તાપણાનો ભાવ. ભોગતાપણાનો જે ભાવ છે એ અને કર્તાપણાનો કે હું આ કરું છું
એવા પ્રકારનો ભાવ છે ને એ કર્મને શુદ્ધ કર્મને નથી થવા દેતું, અને એ કર્મ પછી બંધનરૂપ કર્મ થાય છે. બંધનરૂપ એ રીતે એ કર્મના ફલો કોઈને કોઈ રીતે ભોગવવા પડે એ રીતે. ત્યારે અહીંયા એક એવું કર્મ બતાવી દીધું કે એનાથી જ કર્મના ફલો ક્ષીણ થઈ જાય, આપણા ભોગવવા ના પડે. એ કર્મ ક્યું? તો કે કર્માપ્યેકમ, એટલે કર્મ એક જ છે. એક શબ્દ શ્રેષ્ઠ વાચી છે. કર્મ તો અનેક પ્રકારના છે, પણ અહીં એક શબ્દ જે વાપરો એમ કે 2 કર્મની 3 કર્મની એમ સંખ્યા વાંચી નથી, પણ એક જ છે, એટલે એ શ્રેષ્ઠતાના સંદર્ભમાં કહ્યું છે. કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. દેવ શબ્દ એટલે પ્રકાશ, સર્વત્ર પ્રકાશિત થાય એના અર્થમાં છે. દેવ એટલે કોઈ દેવતાના સંદર્ભમાં નથી. કૃષ્ણને જયારે મહાપ્રભુજી દેવ શબ્દથી સંબોધે છે ત્યારે એમ કે સર્વત્ર પ્રકાશ કરે છે. પ્રકાશ કરે છે એટલે સૂર્ય પ્રકાશ જેમ કરે છે. એક દાખલો લઈએ આપણે તો સૂર્યને પ્રકાશવાનું, અંધકારને દૂર કરવાનું એક કાર્ય, અને બીજું કાર્ય ભક્તિરૂપી કમલને ખીલાવવાનું કાર્ય. મહાપ્રભુજીને જયારે સૂર્યની ઉપમા આપીએ છીએ ત્યારે 2 વસ્તુ આપણે સમજવાની કે જયારે ગુરુ રૂપે ઉપદેશ આપે છે ત્યારે એ અંધકારમાં પ્રકાશ કરે છે, અને જયારે ભક્તના હૃદયની અંદર પ્રેમની, મનોરથોની ઉર્મિઓ પ્રગટ થાય છે એ પ્રગટ કરવા માટે પોતે કમલને ખીલાવવાનું કાર્ય સૂર્ય કરે છે. એટલે ધારની તકલીફ પણ દૂર થઈ જાય, કર્મની જે કર્મઠતા છે એ દૂર થઈ જાય, કર્મનો બોજ અને કર્મનું બંધન ખતમ થઈ જાય. એ કેવલ એમની સેવા કરવાથી, સેવા જ કર્મ છે એમ સમજીને એ કરવાથી દૂર થાય. અને ચોથો સ્વભાવ, એ સ્વભાવ જ્યાં સુધી સર્વાત્મ ભાવનું દાન ના કરે ઠાકોરજી, કે પરમ ભગવદીની કૃપાથી કરશે તો ઠાકોરજી દાન. ભગવદી એ માટે જ તો કહેવાના છે કે મહદ એ માટે કહેવાના છે કે એને સર્વાત્મ ભાવનું દાન થઈ ગયું છે. એમની કૃપાથી, એમની લાગવગથી સમજીએ આપણે, પરંતુ દાન કરનાર તો એ જ છે. ભગવદી પોતે કરી શકતા હોય ને, શક્તિ હોય એની દાન કરવાની, તો પણ એ દાન નહીં કરે, દાન એમના દ્વારા જ કરાવશે. કારણ કે ભગવદીની એક સહજ દિલતા હોય છે કે એ દાન કરવાનો અધિકાર એમનો છે. એ દાનની પાત્રતા આપણામાં લાવવા માટે ભગવદી આપણી પાત્રતા તૈયાર કરે છે, પરંતુ દાન જે છે એ એમના દ્વારા જ થાય. આપણે બ્રહ્મસંબંધ છે અને પાઠ જયારે સાંભળીએ ત્યારે બ્રહ્મસંબંધના મંત્રનું જ ઉચ્ચારણ કરવાનું આવે છે, બરાબર ને? એ બ્રહ્મસંબંધની દીક્ષા એ એમના વંશ સિવાય કોઈ આપી ના શકે. એનું કારણ એ છે કે અંશ અને વંશ, અંશ તો બધાય છે, એના વંશમાં જન્મેલા હોય એ પણ એનો અંશ જ છે, પણ એમાં વિશેષતા અંશ ઉપરાંત વંશત્વની જે વિશેષતા છે કે જે એના ગુણધર્મો એમાં ડાયરેક્ટ પરંપરાથી ઉતરતા આવે છે, એ ધર્મો પાછા યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. એમાં કહ્યું કે એ ધર્મો સ્થૂળ ધર્મો નથી કે કોઈની આકૃતિ એના પિતા જેવી હોય, કોઈની માતા પિતાની સંયુક્ત આકૃતિ કોઈ બાળકમાં જોવા મળે. એ આકૃતિ એવી થઈ જાવી એટલે વંશત્વની વિશેષતા નથી. બીજી એ પબ્લિકમાં અથવા સમાજમાં એને રિસ્પેક્ટ મળવા માંડે એ પણ એની વિશેષતા નથી. એની વિશેષતા મહાપ્રભુજી એ જ બતાવી છે કે અમારા વંશનું વંશત્વ ઉપયોગી થાય સમાજને, કે વૈષ્ણવ સમાજને. તો એ વંશત્વમાં 3 વસ્તુ એમણે બતાવી છે. એક સેવાપરાયણતા, બીજી નિર્દંભ, દંભ રહિતનું જીવન, દેખાડવાનું કાંઈ, અંદરનું કાંઈ એવું નહીં, અને ત્રીજું ભાગવત તત્વની જાણકારી. આ એમણે ગુણો બતાવ્યા. એ વંશત્વને ઓછા વધતા અંશે પણ જેણે એની ગંભીરતાને સમજીને અને એ રીતે પ્રભુને અભિમુખ રહ્યા છે એવા વંશજો એ પણ જે છે એ જ દીક્ષા આપી શકે છે, એ દીક્ષા જ ફલિત થાય છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બ્રહ્મસંબંધ લેનારા છે, એમાં કેટલાક બ્રહ્મસંબંધ લીધા છતાં પણ એને બ્રહ્મસંબંધનો રંગ નથી લાગ્યો બ્રહ્મસંબંધ પછી. અને કેટલાક એવા છે કે બ્રહ્મસંબંધની કઈક કિંમત સમજે છે
પરંતુ પેરેલેલમાં લૌકિક અલૌકિક બેયનો ખીચડો કરી જીવે છે. અને કેટલાક બ્રહ્મ સંબંધની ગંભીરતા સમજીને અને એ રીતે સમર્પણ કરીને એને સેવા વગેરે કરવા માંડ્યા છે. તો આ બ્રહ્મ સંબંધ તો એક સરખું જ છે. આપનારાએ તો મહાપ્રભુજીએ આપેલ છે. અને એ વાત આ 3 ગુણો જે બતાવ્યા ને મેં, સેવાપરાયણતા, ભાગવત તત્વજ્ઞતા અને નિર્દંભ ચરિત્ર અથવા જીવન, આ 3 ગુણો જે મહાપ્રભુજી બતાવ્યા એ પછી મહાપ્રભુજી પાછા એ પોતાની જ કહેલી વાતને વિવેચન કરે છે. અને એ વિવેચન ઉપર બીજા એમના વંશજ બાળકોએ જે સંસ્કૃતના વિદ્વાન હતા એમણે એ વિવેચનનો આશય સમજાવવાને માટે બહુ વિસ્તારપૂર્વક લખ્યું છે. એ બધું છે સર્વનિર્ણય પ્રકરણ ગ્રંથમાં, નિબંધ નામના મહાપ્રભુજીના. એની અંદર એ જ વસ્તુ બતાવી છે કે જે આ 3 ગુણો બતાવ્યા એ ગુણો પૂરેપૂરી અવસ્થામાં એટલે કે 100% મહાપ્રભુજીમાં જ નિહિત છે. અને એમના વંશજોમાં એ મહાપ્રભુજીની આડીથી અથવા કાનીથી અથવા એના એક રિપ્રેઝેન્ટેટિવ પોતે હોય એવી રીતે એ બ્રહ્મ સંબંધ આપે, એવી પ્રકારની ભાવના એની અંદર હતી. આ દ્રષ્ટિથી જોતા આ બ્રહ્મ સંબંધ આપનારના અને બ્રહ્મ સંબંધ લેનારના આ બધાના આદિ ગુરુ મહાપ્રભુજી. એટલે એને એવી રીતે વિભાગ, એકવાર પરિસંવાદ એક ઠેકાણે હતો ત્યાં ચર્ચામાં આને એવી રીતે કહેવામાં આવ્યું કે અંશી રૂપમાં ગુરુ મહાપ્રભુજી જ છે અને એમના વંશજો અંશ રૂપે ગુરુ છે. તો એ જે લક્ષણો જે બતાવ્યા એ લક્ષણો પૂરેપૂરા કદાચ એની અંદર ઘટિત ના પણ થતા હોય, પણ એનાથી વિપરીત ધર્મો જો પ્રગટ થતા હોય તો એ બ્રહ્મ સંબંધ ફલિત નથી થતું. એ આપે તો આ હું એક સાહસપૂર્વક આ વાત કહેવા ચાહું છું. હું સાહસ કરું છું આમ કહેવા. કદાચ એ વાત કોઈને ઘરે ઉતરે ના ઉતરે અથવા એમાં અનેક તર્કો ઉભા કરી શકે છે, પરંતુ હું એ સાહસપૂર્વક કહું છું કે એ 3 પ્રકારના ગુણો પૂરેપૂરા તો મહાપ્રભુજીમાં જ હોય એ સ્વીકારી લીધું એમના વંશજોએ. પરંતુ એ ગુણોથી વિપરીત ગુણો એટલે સેવાપરાયણતા છે તો સેવાથી બહિર્મુક્તા એ વિપરીત ગુણ, નિર્દંભ જીવન તો દંભી જીવન એ એનાથી વિપરીત થયું. અને ભાગવત તત્વજ્ઞ એને બધા ભાગવતનો કક્કો કોઈ દી હાથમાં લઈને જોવે. આવી સ્થિતિની અંદર બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર એક પરંપરાથી ચાલ્યો આવે છે. એના ઉપર મને લાગે છે કે આ બધું ગ્રંથોના વાંચન અને એનો પ્રચાર ન હોવાને કારણે એક શંભુ મેળો આપણે ત્યાં ઉભો થઈ ગયો.